બહુ સુંદર કંઠ છે આપનું. શું કહ્યું? બહુ સુંદર કંઠ છે આપનું તો, અને બહુ બધા ભજન પણ બહુ સુંદર ગાવ છો એમ. કઈક અલગ જ ગુરુના તો દુનિયામાં બધા બહુ સરસ ગાયા, મેં તમે ગુરુ પર ગાયા ને બધા બહુ સરસ હતા. આ તો હવે કૃપા છે, એવું છે એમાં. હા, પોતાનું એ બી કરવું છે. હોતું નથી, ભગવાન આપતા હોય છે. સાચી વાત. ઓકે, સાંભળવાની એટલે આનંદ આવે છે એમ. બરોબર. ઓ શંભો શિવ શંભો સ્વયંભો, ભો શંભો શિવ શંભો સ્વયંભો, ભો શંભો શિવ શંભો સ્વયંભો, ભો શંભો શિવ શંભો સ્વયંભો, ગંગાધર શંકર કરુણાકર, મામવ ભવસાગર તારક, ગંગાધર શંકર કરુણાકર, મામવ ભવસાગર તારક, ભો શંભો શિવ શંભો સ્વયંભો, ભો શંભો શિવ શંભો સ્વયંભો, निर्गुण परब्रह्म स्वरूप गमागम भूत प्रपंच रहित, निर्गुण परब्रह्म स्वरूप गमागम भूत प्रपंच रहित, निज गुह निहित नितांत अनंत, निज गुह निहित नितांत अनंत, आनंद अतिशय अक्षय लिंग, निज गुह निहित नितांत अनंत, आनंद अतिशय अक्षय लिंग, भो शंभो शिव शंभो स्वयंभो, भो शंभो शिव शंभो स्वयंभो, दिमित दिमित दिमि तर्किट थकतों तोम तोम तर्किट थकतों, दिमित दिमित दिमि तर्किट थकतों तोम तोम तर्किट थकतों, मतंग मुनिवर वंदित ईश सर्वदिगंबर वेष्टित वेश, नित्य निरंजन नृत्य नटेश, नित्य निरंजन नृत्य नटेश, ईश सभेश सर्वेश, ईश सभेश सर्वेश, भो शंभो शिव शंभो स्वयंभो, भो शंभो शिव शंभो स्वयंभो, गंगाधर शंकर करुणाकर, मामव भवसागर तारक, गंगाधर शंकर करुणाकर, मामव भवसागर तारक, भो शंभो शिव शंभो स्वयंभो, 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 शिव शंभो स्वयंभो, शिव शंभो स्वयंभो, स्वयंभो स्वयंभो। ओम हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै
तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओके, मंगलाचरण रेखा। ॐ नमो भगवते वैवस्वताय पृथ्वे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च। ओके, પાંચમો મંત્ર અને છઠ્ઠો મંત્ર. પ્રજ્ઞાબેન પાંચમો મંત્ર બોલો અને સરોજબેન છઠ્ઠો મંત્ર. શું થયું? નથી ચાલુ થતું? ઓકે, હા પ્રજ્ઞાબેન તમને મેં કહ્યું બોલવાનું. મને કીધું? હા, પાંચમો મંત્ર. હા. यस्त्व विज्ञानवान् भवतु युक्तेन मनसा स्मृतः। हाँ? ભવતી પછી અયુક્તેન. यस्व विज्ञानवान् भवति अयुक्तेन मनसा सदा तस्येन्द्रियाणि वश्यानि दुष्टाश्व इव सारथेः। यस्तु विज्ञानवान् भवति युक्तेन मनसा सदा तस्येन्द्रियाणि वश्यानि यदस्वा इव सारथेः। સદશ્વા ઇવ સારથેઃ. સદસ્વા ઇદ સારથેઃ. ઓકે, આગળનો જે મંત્ર છે એમાં એટલે ચોથો અને સોરી આ પાંચમા મંત્રમાં શું વાત કરી છે? યહ તુ અવિજ્ઞાનવાન ભવતિ અયુક્તેન મનસા સદા તસ્ય ઇન્દ્રિયાણિ અવશ્યાનિ દુષ્ટાશ્વા ઇવ સારથિઃ. દુષ્ટાશ્વાહ ઇવ સારથિઃ. સારથીને માટે આ બધા જ જે છે શું છે? મન, ઇન્દ્રિયો બધા જ એને સહાયક પરિબળો છે સારથીને માટે. સારથીને ઘોડાઓ બરાબર હોય તો એ ગંતવ્ય સ્થાન પર પહોંચી શકે અને ઘોડાઓને લગામ એના હાથમાં હોય એ હોવી જોઈએ. એટલું જ નહીં, સારથી જે પોતે છે એને પોતાને પણ એનું ભાન હોવું જોઈએ. લો અશ્વ વિદ્યા હોય છે તો અશ્વ વિદ્યા એટલે શું છે? ત્યાં ઘોડાના સંદર્ભમાં બધી એને ખબર હોય. ઘોડાને પલોટે, ઘોડાને શું કરતા હોય? પલોટે. અને પલોટે એટલે પોતે ઈચ્છે એ પ્રમાણે એને લઈ જાય, એ પ્રમાણે એને કામ સોંપે અને એ પ્રમાણે એ કરે તો એ સારથીના કામના. જો ઘોડા નવા જ હોય તો એ જલ્દી તાબે થાય નહીં, એટલે એના અંકુશમાં હોય નહીં અને સાથે સાથે પોતે પણ નવો હોય, પોતે પણ નવો હોય
અને તો એને ખબર નથી કે કેવી રીતે ઘોડાને પલૂટવા, અને તો પણ એ એના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકે નહીં. આપણે સામાન્ય ઉદાહરણ જોઈએ તો પેલો ડ્રાઈવર કોને કહેવાય? જેને ડ્રાઈવ કરતા આવડતું હોય એને ડ્રાઈવર કહેવાય. પણ જે નવો નિશાળીઓ હોય એને ડ્રાઈવર ના કહીએ આપણે, હજુ શીખે છે. તો જે હજુ શીખતો હોય તો એને ગાડી સોંપી દે તો અકસ્માત થવાના ચાન્સીસ છે જ. જેને ચલાવતા આવડે છે ગાડી સરસ, પણ ગાડીના જ ઠેકાણા ના હોય. ગાડી ગમે ત્યારે બંધ પડી જાય, ગાડીમાં પેટ્રોલ ના હોય, ઘણા બધા રીઝન હોઈ શકે. એટલે એ બધું જ વ્યવસ્થિત હોવું જરૂરી છે. એટલે સારથી એને પણ જ્ઞાન હોવું જરૂરી છે. શેનું જ્ઞાન? તો કે એની પાસે જે એને સહાયક પરિબળો છે એના વિશેનું જ્ઞાન હોવું જરૂરી છે. ક્યાં જવાનું છે એ રસ્તો જે છે એના વિશેનું જ્ઞાન હોવું જરૂરી છે. એટલે આ ઘણા બધા પરિબળો જે છે એ જો એના હાથમાં હોય, એના વશમાં હોય મોટા ભાગના, તો એ ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકે છે. કારણ કે એક વખત યાત્રા શરૂ કરે, ચાલુ કરે, આપણને ખબર નથી કે રસ્તામાં કયા અવરોધક પરિબળો આવવાના છે. એટલે એ અવરોધક પરિબળો, જે સંભવિત અવરોધક પરિબળો હોય એમાંથી કેવી રીતે બહાર નીકળવું એને માટે પણ એ સક્ષમ હોવો જોઈએ. સામે વાહનો બધા જોઈ અને ગભરાઈ જાય તો એ પછી શું છે, એ ગાડી ચલાવી ના શકે. એવી જ રીતે જીવનમાં આપણે કોઈ પણ એવી સમસ્યા ઊભી થઈ અને હવે હું શું કરું, હવે મને ખબર પડતી નથી, હવે મારી બુદ્ધિ કામ કરતી નથી, તો ત્યાં શું થાય છે, એ જે યાત્રા છે જીવન યાત્રા, એમાં વચ્ચે સ્ટોપ આવી જાય. પણ બધા જ જે સંભવિત અવરોધક પરિબળો છે એને ધ્યાનમાં રાખી અને પોતે જાય છે. હવે જીવનમાં તો ક્યારે શું થાય આપણને કશી ખબર નથી, પણ જીવનમાં ક્યારે કંઈ પણ થઈ શકે એવો અભિગમ હોય. આપણા જીવનમાં ક્યારેય કંઈ પણ થઈ શકે. બીજાના જીવનમાં આપણે જોઈએ છે અને બીજાના જીવનમાં જોઈ અને આપણને દુઃખ થતું હોય, પણ એના જીવનમાં જે બને છે એ મારા જીવનમાં પણ સંભવિત છે. એના જીવનમાં એના સ્વજનો અને એમણે એને સમજ્યા ને એને છેતર્યા, તો મારા જીવનમાં હું જેની ઉપર વિશ્વાસ કરું છું એનું પણ સંભવિત છે. એનું મન બદલાય, એની પ્રાયોરિટી બદલાય અને આપણને છોડીને જતા રહે, એવું બની શકે. કોઈક વખત આપણા માટે એને ભાવ હતો અને હવે ભાવ નથી. હવે કેમ ભાવ નથી રહ્યો, કેમ આવું છે, એના કારણો આપણને કોઈ વખત સેટિસ્ફેક્શન, જે ના કારણો હંમેશા આપણને સંતોષ આપી દે એવા ના હોય, સેટિસ્ફેક્ટરી આન્સર્સ ના હોય. એટલે એમાં પછી આપણે બધું એની અંદર કેમ અને શું અને પછી કોઈકને આપણે કહીએ કે એને કારણે, તો એને કારણે આપણે કહી દઈએ એનાથી આપણને સંતોષ નથી થતો. કોઈકને કારણ માની લઈએ અને આપણને જવાબ તો મળી જાય, પણ એ જવાબ અંદરથી સ્વીકાર્ય નથી. અને એટલા માટે શું થાય કે આપણે હંમેશા જે યાત્રા આપણી ચાલુ છે અને એમાં કંઈ પણ થઈ શકે, એમાં ફિઝિકલી પ્રોબ્લેમ હોઈ શકે, ફિઝિકલ આપણને લોસ હોઈ શકે, કે પછી ઇમોશનલી પણ ઇન્વેસ્ટમેન્ટ ઘણું કર્યું હોય, મારું 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 કરીને, અને ત્યાં ઇન્વેસ્ટમેન્ટ એટલું બધું કર્યું હોય કે મારું જ્યારે દૂર જાય ત્યારે પછી પેલો હું કેવી રીતે જીવું, શું કરું. તો એ યાત્રા છે આપણી, એ ગંતવ્ય સ્થાન સુધી પહોંચવાની નથી. અને ગંતવ્ય સ્થાન શું છે એના વિશે પણ ખબર હોવી જોઈએ. ભગવાને તો જીવન આપી દીધું છે અને શરૂ થઈ ગઈ યાત્રા, પણ ક્યાં પહોંચવાનું છે એ ખબર ના હોય. તો ક્યાં રહેવાનું છે પેલો
ક્યાં રહેવાનો છે? જ્યાં છે ત્યાંનો ત્યાં. ક્યાં છે? સંસારમાં. સુખ દુઃખ ભોગવે છે તો સુખ દુઃખ ભોગવ્યા કરવાનું છે. પણ ના, મારે તો પરમ સુખ જોઈએ છે. એને ખબર હોય કે મારે જ્યાં પહોંચવાનું છે ત્યાં મારે યાત્રા કરવાની છે. તો જીવનમાં વચ્ચે અવરોધો આવે, એ અવરોધોને મહત્વ ના આપે, એને નકારી કાઢે એવું નહીં. પણ જીવનમાં જે કંઈ આપણને જે કંઈ ઘટનાઓ ઘટે છે કે જે કંઈ અનુભવો થાય છે એના પરથી શીખવાનું હોય. શીખી અને આગળ ચાલવાનું. એના પરથી શીખી અને આગળ ચાલવાનું. એને આપણે ભૂલી જઈએ એવું નથી કરવાનું. જે પણ જીવનમાં માઠા પ્રસંગો બનતા હોય, આપણને ઈચ્છનીય ન હોય એવા પ્રસંગો બનતા હોય તો એને આપણે યાદ રાખીએ તો ગુમાવવાનું છે. યાદ રાખીને આપણે શું કરીએ છીએ? આપણા દિવસો આપણે ગુમાવી દઈએ છીએ. પણ એને ભૂલી જવાનું એવું પણ નથી, પણ એમાંથી શીખવાનું છે. એટલે શીખવાનો અભિગમ જો હોય અને આપણું ગંતવ્ય જે આપણે પ્રાપ્ત કરવાનું છે એ આપણને સ્પષ્ટ હોય તો આપણી યાત્રા જે છે એ કોઈ જગ્યાએ અટવાઈ ના જાય. એટલે ફિઝિકલી એટલે આ શરીરમાં કંઈક થયું, એટલે બીમાર પડ્યો એટલે શું થયું? હવે શું કરું? હવે તમારું કોઈ સામર્થ્ય નથી, હવે તો મને કોઈ કરે તો પછી થાય. પણ સૂતા સૂતા પણ ઘણું બધું કરી શકે. સૂતા સૂતા પણ ઘણું બધું કરી શકે. શું કરી શકે? સચ્ચિંતન કરી શકે. અને સચ્ચિંતન એટલે શાસ્ત્ર ચિંતન તો છે જ, પણ સચ્ચિંતન એટલે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ. કોઈકના સંદર્ભમાં આપણા મનને દૂષિત કરવા કરતા આપણા મનને કંઈક કાર્ય આપણે જપ કરે તો શું થાય? ત્યાં એ આપણે એ સમયનો ઉપયોગ કર્યો છે. પછી ફરિયાદ ક્યાં રહે? એટલે ફરિયાદ જો જીવનમાં હોય એનો અર્થ છે કે આપણી યાત્રા જે છે એ યાત્રા યોગ્ય રસ્તે ચાલતી નથી. પણ જે કંઈ પ્રસંગો, જે કંઈ ઘટનાઓ ઘટે છે જીવનમાં એનો સ્વીકાર, એમાંથી શીખી અને આપણે આપણી યાત્રાને ચાલુ રાખવાની છે. અને એ જ વસ્તુ અહીંયા દર્શાવે છે. અને બીજી એક વસ્તુ જે ગઈકાલે વાત કરતી હતી હું, કે આત્મા અકર્તા છે. આત્મા કોણ છે? અકર્તા છે, અભોગતા છે. એટલે સ્વરૂપથી તો હું કરતા કે ભોગતા છું જ નહીં, અને છતાં પણ હું મને પોતાને કરતા ગણું છું, ભોગતા ગણું છું. તો કોણ કરતા ભોગતા ગણે છે? બુદ્ધિ. કોણ પોતાને કરતા ભોગતા ગણે છે? બુદ્ધિ. બુદ્ધિએ નક્કી કર્યું છે કે હું કરતા છું, હું ભોગતા છું. અને એ જે કરતા જે છે એને જ યાત્રા કરવાની છે. યાત્રા એ શુદ્ધાત્મા માટે નથી, પણ યાત્રા કોને માટે છે? જે કરતા ગણે છે એને માટે. એટલે બુદ્ધિ જે કર્તૃત્વ છે એમાં, એને આ યાત્રા કરવાની છે. એટલે અકર્તા એવા આત્મ સ્વરૂપ છે એને આ યાત્રા કરવાની નથી. યાત્રા કોને કરવાની છે? જે કરતા છે એને, અને એને પહોંચવાનું છે. અને એટલે બુદ્ધિ છે એ બુદ્ધિ મહત્વની છે. એટલે બુદ્ધિમાં જ્ઞાન હોવું જરૂરી છે. એટલા માટે અહીંયા જે મંત્ર જે છે એમાં કયું હોય? વિજ્ઞાનવાન સારથિ. સારથિ કેવો હોવો જોઈએ? વિજ્ઞાનવાન. એ વિજ્ઞાનવાન હોય તો જ પેલા જીવાત્માને એના સ્વરૂપનું દર્શન કરાવવા માટે સમર્થ બને. જીવાત્માને એના સ્વરૂપનું દર્શન કરાવવા માટે બુદ્ધિ ત્યારે જ સમર્થ બને. નહીં તો એ બુદ્ધિ જે છે એને શું કરે છે? એ અટવાઈ દે છે. કોઈક ને કોઈક જગ્યાએ પેલો હું અટવાઈ જતો હોય દેખાય. કોઈક ને કોઈક સમસ્યામાં શું છે? સમસ્યાઓ આવતી હોય છે અને એમાં અટવાઈ જાય. અટવાઈ જાય એટલે શું છે? કે એ પોતાનું જે ધ્યેય છે એ ધ્યેયને જાણે કે વિસરી જાય છે. અને એટલા માટે આ બધું જ જે છે પેલો સારથી વિજ્ઞાનવાન હોવો જરૂરી છે, અને એ વસ્તુ અહીંયા દર્શાવે છે.
એટલે છઠ્ઠા મંત્રમાં શું કહ્યું છે? ઓકે, છઠ્ઠો મંત્ર બોલવાનું છે ને આપણે? ઓકે, હા, હર્ષાબેન. સરોજબેન બોલ્યા ને. અચ્છા, સરોજ બોલ્યા, બરોબર. અચ્છા, તો આમાં શું કહ્યું છે? યહ તુ વિજ્ઞાનવાન ભવતિ. જે સારથી, યહ એટલે સારથી, અને એ સારથી વિજ્ઞાનવાન ભવતિ યુક્તેન મનસા સદા. એ કેવો છે? મનથી યુક્ત છે, યુક્ત એવા મનથી સંપન્ન છે. યુક્તેન મનસા સદા, હંમેશા. અને તસ્ય ઇન્દ્રિયાણી વશ્યાની, એની ઇન્દ્રિયો પણ શું છે? એના વશમાં છે. અને એટલા માટે સદશ્વાહા, એ કેવા છે? એના અશ્વો સત. સત એટલે એને પલોટેલા છે. એટલે વશ્યાની સદશ્વા ઇવ સારથી, જેવી રીતે સારથીને માટે સદ અશ્વાહા, જે અશ્વ કેવા છે? એને ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડી શકે એવા છે, એવા સામર્થ્યવાન છે. એવું અહીંયા કહ્યું. ઓકે, આપણે ભાષ્યમાં જોઈએ. બરોબર. હા, કંચનબેન બોલો છું. અપવાદ યહતુ પુનઃ યસ્તુ પુનઃ પૂર્વોક્ત વિપરીતઃ. સ્વામીજી ભાષ્ય પણ આપણે જોઈ લીધું, વ્યાકરણ પણ જોઈ લીધું ભાષ્યનું. સ્વામીજી જોઈ લીધું, બરાબર છે. ઓકે, તો પછી આપણે આગળ જઈએ. ઓકે, આમાં શું કહ્યું છે? તો યહ તુ વિજ્ઞાનવાન ભવતિ યુક્તેન મનસા સદા. એ મંત્રનો આપણે એ અર્થ જોયો. એટલે સારથિ યહ તુ પુનઃ પૂર્વોક્ત વિપરીતઃ સારથિ ભવતિ. એના કરતા ઉલટું. ઓકે, આપણે જોઈ લીધું છે. એટલે એવો જે છે એને જે આગળ આમાં કહ્યું છે ભાષ્યમાં કે પ્રગૃહીત વિજ્ઞાનવાન પ્રગૃહીત મનાહ સમાહિત ચિત્ત સદા તસ્ય અશ્વસ્થાનીયાની ઇન્દ્રિયાણી પ્રવર્તયિતુમ નિવર્તયિતુમ વા શક્યાની વશ્યાની. એટલે એ પ્રવૃત્ત કરવા માટે, નિવૃત્ત કરવા માટે કોને? અશ્વને, અર્થાત ઇન્દ્રિયોને. ઇન્દ્રિયોને એના વિષયમાં જતી રોકવી અથવા તેને પ્રવૃત્ત કરવી, એવું જેના હાથમાં છે. અને એવું જે છે એ સામર્થ્ય જેનામાં છે, વશ્યાની, એને કહે છે દાંતાહા. એટલે ઇન્દ્રિયો પર પ્રભુત્વ છે. પહેલા વાત કરી હતી મનની ઉપર પ્રભુત્વ છે અને ઇન્દ્રિયો ઉપર પણ પ્રભુત્વ છે. અને એટલા માટે શું કહ્યું છે? દાંતાહા સદશ્વાહા ઇવ ઇતર સારથે. જેવી રીતે જે રથરૂપક કલ્પના કરી છે એમાં દર્શાવ્યું છે, એવી રીતે અહીંયા પણ. અથવા તો એનો અર્થ થાય કે જે ઇતર સારથી એટલે આગળના મંત્રમાં જે દર્શાવ્યું છે એવું અહીંયા નથી. અહીંયા કેવું છે? એના હાથમાં છે, એના વશમાં છે ઇન્દ્રિય. એટલે આ રીતે અહીંયા દર્શાવ્યું. હવે આગળ, ઓકે, આગળનું જે છે સંગતિ ભાષ્ય. હા, ખંજનબેન હું બોલું છું, એ તમે કરજો. તસ્ય પૂર્વોક્તસ્ય તસ્ય પૂર્વોક્તસ્ય અવિજ્ઞાનવતઃ અવિજ્ઞાનવતઃ બુદ્ધિસારથેઃ બુદ્ધિસારથેઃ ઇદમ ફલમ આહ. ઇદં ફલમ આહ. ઓકે, આગળનો મંત્ર એમાં શું કે છે? યસ્ત્વ વિજ્ઞાનવાન ભવતિ. હા, બોલો. યસ્ત્વ વિજ્ઞાનવાન ભવતિ અમનસ્ક સદા શુચિઃ અમનસ્ક સદા શુચિઃ ન સ તત્પદમાપ્નોતિ ન સ તત્પદમાપ્નોતિ સંસારમ ચાધિગચ્છતિ. સંસારમ ચાધિગચ્છતિ. સંગતિમાં શું કહે છે? તસ્ય પૂર્વોક્તસ્ય વિજ્ઞાનવતઃ. તસ્ય પૂર્વોક્તસ્ય, તસ્ય એટલે શું છે? પૂર્વોક્તસ્ય. અને પૂર્વોક્તસ્ય એટલે જે પહેલા કહેલું છે. પૂર્વેણ ઉક્તઃ પૂર્વોક્તસ્ય. અને પૂર્વોક્તસ્ય શું છે? અવિજ્ઞાનવાન. આગળ શું કહ્યું છે? અવિજ્ઞાનવતઃ. જેનો સારથી કેવો છે? એ વિજ્ઞાનવાન નથી, જેને ખબર નથી. હવે વિજ્ઞાનવાન એટલે શું? મારે ફરી એનું નિરૂપણ કરવાની જરૂર નથી. બરોબર? વિજ્ઞાનવાન વિજ્ઞાનવતઃ
બુદ્ધિ સારથે હે, એવો જે બુદ્ધિ સારથે હે એટલે બુદ્ધિ એવ સારથી, જેને માટે બુદ્ધિ જે છે એ જ સારથી છે એવા એને માટે સારથી હે ષષ્ઠી વિભક્તિ, જેને માટે બુદ્ધિ એ જ સારથી છે એને માટે ઇદમ ફલમ આહ, ઇદમ એટલે કે આ ફળ અહીંયા દર્શાવે છે, આહ એટલે કહે છે. અને શું કહે છે ફળ એનું? યસ્ત્વ વિજ્ઞાનવાન ભવતી, એમાં શું છે? યહ તુ અવિજ્ઞાનવાન ભવતી, જેને જે સારથી કેવો છે. હવે યહ તુ એટલે યહ તુ ઓકે, યહ એટલે જે અને તું એટલે પક્ષાંતરે યહ તુ, ઓકે. યહ તુ વિજ્ઞાનવાન અવિજ્ઞાનવાન ભવતી એટલે કે જેનો સારથી એ વિજ્ઞાનવાન નથી. અમનસ્ક સદા અશુચિ, અમનસ્ક કેવો છે? એનું મન પણ એના વશમાં નથી. સદા શુચિ, સદા શુચિ અહીંયા સદા અશુચિ, ઓકે. સદા અશુચિ એટલે કે મન કેવું છે? તો કે અશુચિ, અને અશુચિ એટલે આગળ દર્શાવશે ભાષ્યમાં, આપણે જોઈશું એ વખતે. એટલે શુદ્ધ નથી, નર શું થાય? શુદ્ધ નથી. અને એને માટે શું કહે છે? એવો જે છે ન સહ, ન સહ તત્પદમ આપનોતિ. હવે સહ એટલે કોણ? સહ એટલે સારથી નહીં, પણ સારથીમાં જે બેઠેલો છે તે, જેને માટે સારથી કામ કરે છે તે, એટલે સહ જીવ, સહ સંસારી, બરોબર. સહ રથી, આગળ રથી તરીકે ને આત્માનમ રથિનમ વિદ્ધિ કહ્યું, એટલે આને રથી તું જાણ. તો એ જે રથી જે છે ન સહ તત્પદમ આપનોતિ, તત્પદમ આપનોતિ તે પદને પ્રાપ્ત કરતો નથી. અને શું થાય છે? તો કે સંસારમ ચ અધિગચ્છતિ, શેને પ્રાપ્ત કરે છે? તો કે સંસારને એ પ્રાપ્ત કરે છે. એ જે પામવા યોગ્ય છે એ પદની, એ સ્થાનની, એ જગ્યાની એની પ્રાપ્તિ એ કરતો નથી, પણ એ સંસારની પ્રાપ્તિ કરે છે. ઓકે, આમાં શું કહ્યું છે? એટલે અહીંયા એવી સંભવિત શંકા થઈ શકે, અહીંયા દર્શાવ્યું છે કે આગળના જે મંત્રમાં કહ્યું કે ભલે આવો મન જે છે એ ભલે આવું રહ્યું, એને જ્યાં ગમે ત્યાં એ ફરે, જે કરવું હોય એ કરે, ના કરવું હોય ના કરે. ઇન્દ્રિયો ભલે એના વિષયોમાં જાય, અને પેલો સારથી જે છે ભલે વિજ્ઞાનવાન ના હોય, તો શું એનાથી કઈ જીવન નથી ચાલતું એવું? જીવન તો ચાલે જ છે ને, બધા જીવન મોજથી જીવે છે. તો એ જે પ્રશ્ન સંભવિત હોય એનો અહીંયા જવાબ આપે છે. અને શું કહે છે કે ન સહ તત્પદમ આપનોતિ, જેનો આજે યુક્ત નથી, સુસંગઠિત નથી, બધું બુદ્ધિ ઇન્દ્રિય મન સુસંગઠિત નથી, ત્યાં એને એ પદની પ્રાપ્તિ થતી નથી. એ પદ એટલે કયું? જે હવે પછી કહેવાના છે, બરોબર. એ પદની જે પ્રાપ્તવ્ય છે એની પ્રાપ્તિ થતી નથી. તો એમાં શું છે? એ પદની પ્રાપ્તિ ના થાય તો એમાં વાંધો શું છે? તો કે ના, એને સંસારની પ્રાપ્તિ થાય છે, અર્થાત સંસારમાં છે અને સંસારમાં એ નિષ્ઠ થાય છે વધારે, એટલે સંસારમાં વધારે પાકો થાય છે, બરોબર. એ પ્રમાણે અહીંયા કહેલું છે. ભાષ્યમાં શું કહે છે? ભાષ્ય વાંચીએ. ઓકે, જયવિંદાબેન. યહ તો સ્વામીજી ના સંભળાયું. યહ તો ભાષ્ય હા હા, યહ તુ અવિજ્ઞાનવાન ભવતી અવિજ્ઞાનવાન ભવતી અમનસ્કઃ અમનસ્કઃ પ્રગૃહીત મનસ્કઃ ગૃહીત મનસ્કઃ પ્રગૃહીત મનસ્કઃ પ્રગૃહીત મનસ્કઃ સહ 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 ઓકે
તતઃ તતઃ એવ અશુચિઃ એવ અશુચિઃ સદૈવ સદૈવ સદા એવ સદા એવ ન સહ ન સહ રથી રથી તત્પૂર્વોક્તમ અક્ષરમ તત્પૂર્વોક્તમ અક્ષરમ યત પરમ યત પરમ પદમ આપનોતિ પદમ આપનોતિ તેન સારથિના તેન સારથિના ન કેવલમ ન કેવલમ કૈવલ્યમ ન આપનોતિ કૈવલ્યમ ન આપનોતિ સંસારંચ સંસાર ચ જન્મ મરણ લક્ષણમ જન્મ મરણ લક્ષણમ અધિગચ્છતિ. અધિગચ્છતિ. ઓકે, એટલે શું કે છે અહીંયા? યહ તો અવિજ્ઞાનવાન ભવતી, જે સારથી કેવો છે? અવિજ્ઞાનવાન, અર્થાત જે વિજ્ઞાનવાન નથી. અમનસ્કઃ, અમનસ્કઃ એટલે શું છે? કે ઢીલો છે, લૂઝ છે, બધું કામ કેવું છે? લેંગા છાપ છે આપણે કહીએ. ચુસ્ત નથી. અમનસ્કઃ એટલે ચુસ્ત નથી, એટલે મન એનું જે છે એની ઉપર એનું પ્રભુત્વ નથી. અમનસ્કઃ એટલા માટે કે છે અપ્રગૃહિત મનસ્કઃ. અપ્રગૃહિત મનસ્કઃ એટલે પોતે મનને ધારણ નથી કર્યું, પણ મને પેલી બુદ્ધિને ધારણ કરેલી છે. બરાબર? મને બુદ્ધિને ધારણ કરે એટલે મને ગમે એવું પેલી બુદ્ધિનું જસ્ટિફિકેશન મળી જાય. બુદ્ધિ વેલિડ કરી દે, મારે આ વસ્તુ જોઈએ છે, અને બુદ્ધિ શું કે? હા, તારે જરૂર છે એટલે તું લઈ લે. મારે ત્યાં આ ખાવું છે, બુદ્ધિ કે હા ખાઈ લે, અત્યારે વાંધો નહીં, પછી દવા ખાઈ લેજે. એટલે એ શું છે ત્યાં? પેલી બુદ્ધિનું, એટલે કોણ વધારે પ્રબળ છે? મન વધારે પ્રબળ છે. એટલે મનનું મન ઉપર પ્રભુત્વ નથી, એને કે છે અપ્રગૃહિત મનસ્કઃ. ઓકે, સહ એવો જે છે, સહ તતઃ એવ અશુચિઃ. અમનસ્કઃ સહ તતઃ એવ અશુચિઃ. અને માટે, તતઃ એટલે માટે, એ કેવો છે? તો કે એવ અશુચિઃ. અશુચિઃ શબ્દનો અર્થ શું આપ્યો? અશુચિઃ સદા એવ. અશુચિ એટલે શુદ્ધ અંતઃકરણ નથી, જેનું અંતઃકરણ શુદ્ધ નથી એવો જે છે. કેવો? સદા એવ. સદા એવ એટલે હંમેશા પેલા મનને આધારે જ જે પોતાનું જીવન જીવે છે. ન સહ રથી, એ જે છે રથી, જે રથનો માલિક જે છે એ રથી તત્પૂર્વોક્તમ અક્ષરમ. તત્પદમ કયું છે? તો તત્પદમ એટલે શું છે? એ પદ કયું છે એ પછી કહેશે, પણ છતાં પણ એનો નિર્દેશ પહેલા કરી દીધેલો છે. અને તત્પદમ તો બીજા મંત્રમાં કહ્યું હતું યસ્સેતુરીજાનાનામ અક્ષરમ બ્રહ્મ યત પરમ અભયમ તિતિર્ષતામ પારમ નાચિકેતમ શકેમહી. તો અક્ષરમ એ પદ, અને એ જ વસ્તુ અહીંયા દર્શાવી છે કે તત્પૂર્વોક્તમ અક્ષરમ, જે અક્ષર તત્વના વિશે જણાવ્યું હતું, જે અક્ષર તત્વના વિશે ત્યાં જણાવ્યું હતું, એ જ અક્ષર તત્વ જે યત પરમ, એ કેવું છે? ઉત્કૃષ્ટ છે, શ્રેષ્ઠ છે. એ પદમ, પદમ આપનોતિ. પદમ એટલે પદ્યતે ઇતિ પદમ. પદ્યતે ગમ્યતે ઇતિ પદમ, જેને પ્રાપ્ત કરવાનું હોય એને કહેવાય પદમ, એટલે પ્રાપ્તવ્ય. એટલે એ જે પ્રાપ્તવ્ય છે યત પરમ પદમ, અને યત પરમ એટલે બ્રહ્મ પદમ, અક્ષરમ બ્રહ્મ. અને એ પદને આપનોતિ તેન સારથિના. હવે આપનોતિ એની આગળ ન લગાવવાનું, ન ક્યાં છે? આગળથી લાવવાનું. બરોબર? પહેલા કહી દીધેલો છે. આપનોતિ એટલે એને પ્રાપ્ત થાય છે એવું નહીં. ઉતાવળમાં આપણે સીધું આનો એ કરવા માંડીએ તે થાય, પણ આગળ ન કર્યું છે. ન આપનોતિ, એને પ્રાપ્ત થતું નથી. તેન સારથિના,
એ જે સારથી છે એના વડે એને એ પદની પ્રાપ્તિ થતી નથી. એનો અર્થ છે સારથી એનો સારથીનું કર્તવ્ય છે કે પેલા રથીને એના પદની પ્રાપ્તિ કરાવી. એટલે ભગવાને બુદ્ધિ આપી છે શેને માટે આપેલી છે? જે પ્રાપ્તવ્ય છે એને પ્રાપ્ત કરવા માટે. બુદ્ધિને ગમે ત્યાં ભટકાવી દેવા માટે નથી. એટલે કહ્યું છે કે યત પરમ પદમ આપનોતિ તેન સારથિના ન કેવલમ કૈવલ્યમ ન આપનોતિ. આગળ શું કહે છે? જે સારથી આવો હોય તો એને અક્ષર બ્રહ્મ જે છે એની પ્રાપ્તિ થતી નથી. એટલું જ નહીં, ન કેવલમ, કેવલમ એટલે બ્રહ્મ, અને એ જ કૈવલ્યમ શબ્દ એટલે મોક્ષ આપણે કહીએ છીએ. એટલે બ્રહ્મને જાણવાથી શેની પ્રાપ્તિ થાય છે? મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલે બ્રહ્મ એ જ્ઞાન જે છે એ જ મોક્ષ પ્રદાન કરનાર છે. એટલા માટે કેવલમ કૈવલ્યમ ન આપનોતિ, એને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. પરંતુ શું છે? સંસારંચ, એટલું એની પ્રાપ્તિ થતી નથી એટલું જ નહીં, પણ સંસારમ ચ, તે સંસારની પણ એને પ્રાપ્તિ થાય છે. એટલે એક જે પ્રાપ્તવ્ય છે એની પ્રાપ્તિ એને થતી નથી, પણ બીજું જે છે એને નિશ્ચિત રૂપે પ્રાપ્ત થાય છે જ. અને શું છે? જન્મ મરણ લક્ષણમ અધિગચ્છતિ. જે સંસાર એટલે કેવો છે? તો કે જન્મ મરણ લક્ષણમ, એને જન્મ મરણ જેનું લક્ષણ છે એવો સંસાર. સંસાર એટલે એનું લક્ષણ શું છે? જન્મ અને મૃત્યુ. તો જન્મ અને મૃત્યુ જે છે કોનું છે? સંસારનું લક્ષણ છે. અર્થાત ફરી પાછો જન્મ, ફરી પાછું શરીર ધારણ કરવું એ એને માટે નિશ્ચિત છે. જો એનો સારથી યોગ્ય ના હોય તો એને માટે ફરી પાછો જન્મ લેવો એ નિશ્ચિત છે. કેમ? કારણ કે સારથી એ પોતાને કર્તા ગણે છે, અને કર્તા ગણે છે એટલે એને એ રથને, રથ સ્વામીને યોગ્ય સ્થાને પહોંચાડવાનો છે. જીવાત્મા, રથ સ્વામી એટલે કોણ છે? જીવાત્મા. પેલો હું કે છે, અને એને ત્યાં પહોંચાડવાનો છે. પણ જો સારથી યોગ્ય ના હોય તો એ ત્યાં પહોંચી શકવાનો નથી. અને ત્યાં ના પહોંચે તો ક્યાં છે? સંસારમાં છે. અને સંસાર એટલે જ આ શરીરધારી. આ શરીરધારી છે, આ શરીરને જ હું ગણનારો છે. એનું મૃત્યુ થાય એટલે ફરી પાછું નવું શરીર એને પ્રાપ્ત થાય છે. એટલે એ સંસારી જે છે એ સંસારી બની રહે છે અને એની જ પ્રાપ્તિ થાય છે. અર્થાત ફરી પાછું એને જન્મની પ્રાપ્તિ થાય છે. એટલે પુનર્જન્મ એને માટે નિશ્ચિત છે જ, એવું અહીંયા દર્શાવે છે. ઓકે, આગળના મંત્રમાં શું કહે છે? ઓકે, આગળનો મંત્ર વાંચીએ. હા દુષ્યંતભાઈ, તમે બોલી શકશો. विज्ञानवान् भवति यस्तु विज्ञानवान् भवति समनस्कः सदा शुचिः स तु तत्पदमाप्नोति यस्माद् भूयो न जायते. એટલે શું કહ્યું છે માં? યહ તુ વિજ્ઞાનવાન ભવતિ. ક્લિયર છે? સમનસ્કઃ સદા શુચિ, આગળ મંત્રમાં દર્શાવી જ દીધેલું છે. સહ તુ તત્પદમ આપનોતિ, એ પદને પ્રાપ્ત કરે છે. ક્લિયર? બધી આગળ ચર્ચા આગળના મંત્રમાં આવી જ ગઈ છે. યસ્માત ભૂયઃ ન જાયતે, જેને કારણે ફરી પાછો આવતો નથી. ભૂયઃ ન જાયતે એટલે ફરી પાછું એને શરીર ધારણ કરવું પડતું નથી. મંત્રમાં આ પ્રમાણે કરવું છે. ઓકે, ભાષ્યમાં શું કહે છે? ઓકે નવીનભાઈ. યહ તુ દ્વિતીયઃ વિજ્ઞાનવાન વિજ્ઞાનવત સારથ્યુપેતઃ રથી
વિદ્વાન વિદ્વાન ઇત્યેતત ઇત્યેતત યુક્તમનાઃ યુક્તમનાઃ સમનસ્કઃ સમનસ્કઃ સહ સહ તતઃ એવ તતઃ એવ સદા શુચિઃ સદા શુચિઃ સહતુ સહ તુ તત્પદમ આપનોતિ તત્પદમ આપનોતિ યસ્માદ યસ્માદ આપતાત આપતાત પદાત પદાદ અપ્રચ્યુતઃ સન અપ્રચ્યુતઃ સન ભૂયઃ ભૂયઃ પુનઃ પુનઃ ન જાયતે ન જાયતે સંસારે. સંસારે. ઓકે, એટલે શું કહ્યું છે ભાષ્યમાં? યહ તો દ્વિતીય. દ્વિતીય એટલે જે બીજો સારથી. બીજો કેવો છે? સમનસ્ક છે, એટલે એ વિજ્ઞાનવાન છે સારથી, અને સમનસ્ક છે એ બધું અહીંયા દર્શાવ્યું છે. વિજ્ઞાનવાન એટલે વિજ્ઞાનવત સારથ્યુપેત, એટલે સારથ્યુપેત એક શબ્દ છે, અને સારથીના ઉપેત, સારથીથી સજ્જ છે. ઉપેત એટલે સારથીથી સજ્જ છે. કેવો સારથી? વિજ્ઞાનવાન. વિજ્ઞાનવાન સારથીથી ઉપેત રથી. કોણ? રથી એટલે જીવાત્મા, જે રથમાં બેસેલો છે એ રથ સ્વામી. એ કેવો છે? એની પાસે જે સારથી છે એ વિજ્ઞાનવાન છે. રથી વિદ્વાન. ઓકે, ઉપેત રથી વિદ્વાન ઇતિ એતત. ઓકે, આગળ શું કહે છે? યુક્ત મનાહ, એ જ વસ્તુને કહે છે સમનસ્ક. અને સહ તત એવ સદા શુચિઃ, એ કેવો છે? હંમેશા શુચિ એટલે શુદ્ધ અંતઃકરણ વાળો છે. સહ તુ તત્પદમ આપનોતિ, એને એ તત્પદ, તે પદની પ્રાપ્તિ થાય છે. બરાબર, કયું પદ છે? જે આગળ કયું અક્ષરમ બ્રહ્મ, એ પદની પ્રાપ્તિ થાય છે. યસ્માત, જેને કારણે. યસ્માત, બરાબર, યસ્માત પદાત, યસ્માત આપતાત. આપતાત એટલે પ્રાપ્ત કરીને, પ્રાપ્ત કર્યા પછી. યસ્માદ આપતાત, અને પદાર્થ શેની પ્રાપ્તિ કરે છે? પદની. એટલે એ પદની પ્રાપ્તિ કર્યા પછી અપ્રચ્યુત. અપ્રચ્યુત એટલે જે ચૂકી જતો નથી, જેનાથી ચૂકાઈ જતું નથી. અપ્રચ્યુત સન, એ કેવો છે? એને એનાથી એ પદ જે છે એની ચ્યુતિ થતી નથી. અપ્રચ્યુત વ્યક્તિ છે, એ વ્યક્તિ અપ્રચ્યુત, જેનાથી ચ્યુતિ થતી નથી એ વ્યક્તિ અપ્રચ્યુત સન, એવું હોય ને. ભૂય, ફરી પાછું. ભૂય એટલે ફરી પાછું. પુનઃ ન જાયતે, પુનઃ એટલે ફરી વખત. ભૂય એટલે પણ પુનઃ, એટલે ભૂય નો અર્થ આપ્યો પુનઃ. પુનઃ ન જાયતે, ન જાયતે ફરી પાછો જન્મતો નથી. સંસારે, ક્યાં જન્મતો નથી? સંસાર, સંસારમાં જન્મતો નથી. એક દ્રષ્ટિએ કહેવાય ફરી પાછું એને આ જે શરીર છે એની પ્રાપ્તિ થતી નથી. એટલું જ નહીં, આપણે શાસ્ત્ર જીવન મુક્તિની વાત કરે છે. આ જ જીવનમાં એને પ્રાપ્ત થાય છે, પોતાના સ્વરૂપને જાણે છે. મોક્ષ જે છે એ મર્યા પછીની વાત નથી, પણ શું છે? આ જ જીવનમાં જ પ્રાપ્ત થાય છે. એ મુક્તિને પ્રાપ્ત કરે છે. તો મુક્તિ એટલે શું છે? બધા જ પ્રકારના અનિષ્ટોથી મુક્તિ. હવે જીવનમાં એવું થવાનું છે કે ક્યારેય આપણી ઈચ્છા ન હોય અને એવું ક્યારેય થાય જ નહીં. એવું થવાનું છે. આપણી ઈચ્છા ના હોય એવું ના થાય. જીવનમાં તો બધું જ બનતું હોય, પરિસ્થિતિ બધી ગમે તેવી આવે, પણ છતાં હું એ પરિસ્થિતિથી મૂંઝાઈ ના જઉં, એ પરિસ્થિતિમાં હું અટવાઈ ના જાઉં. મારે જે પરિસ્થિતિ આવી એ પરિસ્થિતિથી વધારે સારી પરિસ્થિતિ મને પ્રાપ્ત થાય એની આકાંક્ષા ના રહે. હજુ વધારે સારું, હજુ વધારે સારું, હજુ વધારે સારું, તે શું છે? એ આકાંક્ષા જે છે એ મને હંમેશા આ સંસારમાં રાખે છે. પણ જે પ્રાપ્ત થયું, જે મળ્યું, જે પરિસ્થિતિમાં છો ત્યાં કેવું છે? બધું જ બરોબર છે.
અને એવું જે છે મોક્ષ રૂપી ફળ જે છે એને આ જીવન દરમિયાન જ પ્રાપ્ત થાય છે. એટલે આગ્રહો, અપેક્ષાઓ બધી શું થાય છે એની જતી રહે છે. અને એ અંતઃકરણ શુદ્ધ છે એ જ દર્શાવે છે, એને જ એ પ્રાપ્ત થાય. ઓકે, એટલે આ પ્રમાણે કહ્યું. હવે આપણે થોડાક સમાસનું જે ગઈકાલે હું કહેતી હતી એ જોઈ લઈએ. ઓકે, ચોથા મંત્રમાં છે રથ કલ્પના કુશલાહ. બરોબર, ચોથા મંત્રમાં બીજી લાઈન ભાષ્યમાં રથ કલ્પના કુશલાહ. તો રથ કલ્પનાયામ કુશલાહ, રથની કલ્પના કરવામાં જે કુશળ છે એ. બરોબર, રથ કલ્પનાયામ કુશળ. અને રથ કલ્પના એટલે રથની કલ્પના. તો ત્યાં આ સમાસ કયો થશે? ષષ્ઠી તત્પુરુષ. ઓકે, રથસ્ય કલ્પના એટલે રથ કલ્પનાયામ કુશલાહ સપ્તમી તત્પુરુષ સમાસ કહેવાય. બરોબર, એના પછી આગળ છે શરીર રથ આકર્ષણ સામાન્યાત. બરોબર, હવે શરીર રથ, તો શરીરને જ રથ કહ્યું છે ને. અહીંયા આપણે એનો અર્થ જે છે એ અર્થને આધારે સમાસ આપણે બેસાડવાનો. શરીરમ એવ રથ, એટલે શરીર જે છે એ જ રથ છે, કર્મધારય એટલે કર્મધારય છે. બરોબર, શરીરમ એવ રથ. અને પછી શરીર રથ આકર્ષણ સામાન્યાત. તો શરીર રથ, રથ જે છે, હવે આ અહીંયા જે વાત કરી છે ઇન્દ્રિયોને આધારે વાત કરી છે. ઇન્દ્રિયો એ રથને ખેંચે છે, એવી રીતે આ શરીર રૂપી રથને પણ ખેંચનાર. એટલે અહીંયા શું છે? શરીર રથ આકર્ષણ સામાન્યાત, ઇન્દ્રિયો જે રથને ખેંચે. એટલે ઘોડા જેવી રીતે રથને ખેંચે છે એવી રીતે ઇન્દ્રિયો પણ આ રથને ખેંચે. એટલે શરીર રથ આકર્ષણ એટલે શરીર રૂપી રથને ખેંચવાનું. એટલે રથને ખેંચવાનું એટલે શું થાય? ત્યાં રથને ખેંચવાનું દ્વિતીય વિભક્તિ થઈ શકે અથવા તો ષષ્ઠી વિભક્તિ. ષષ્ઠી વિભક્તિ કરીએ તો કર્મણી ષષ્ઠી કહેવાય. બરાબર, કર્મણી ષષ્ઠી એને કહેવાય. એટલે કર્મના અર્થમાં ઘણી વખત કર્તરી ષષ્ઠી હોય, ઘણી વખત કર્મણી ષષ્ઠી. એટલે રથસ્ય આકર્ષણ એટલે શરીર રથ આકર્ષણમ સામાન્યમ યસ્મિન, જેમાં શરીર રથ આકર્ષણ સામાન્ય છે એને કહેવામાં આવે. એટલે બહુવ્રીહી સમાસ. અને સામાન્યમ અને પછી પંચમી છે એટલા માટે તસ્માત. ઓકે, એવી રીતે એ પ્રમાણે થશે. પછી આગળ જે છે એટલે અલ્ટિમેટલી સામાન્ય એ બહુવ્રીહી સમાસ થાય. આખો સમાસ છેલ્લે બહુવ્રીહી સમાસ આવે. ઓકે, આગળ શું છે? તેષુ એવ ઇન્દ્રિયેષુ હયત્વેન પરિકલ્પિતેષુ ગોચરાન માર્ગાન રૂપાદીન છે એ બહુવ્રીહી સમાસ. આદિ શબ્દ જ્યાં આવે ત્યાં એ બહુવ્રીહી સમાસ હોય. એટલે રૂપમ નહીં પણ રૂપમ નપુંસકલિંગ શબ્દ છે. રૂપમ આદિ યસ્મિન તત, યસ્ય તત અથવા યસ્મિન તત એટલે રૂપ જેમાં શરૂઆતમાં છે એને રૂપાદીન વિષયાન વિદ્ધિ. પછી આગળ છે આત્મેન્દ્રિય મનોયુક્તમ. તો આત્મા ઇન્દ્રિય મનોયુક્તમ. તો આત્મા એટલે શરીર કયું છે? શરીર ઇન્દ્રિય મનથી યુક્ત. તો ત્યાં શરીર ઇન્દ્રિય મન એને કઈ રીતે લેવાના? શરીરંચ ઇન્દ્રિયંચ
મનશ્ચ. દ્વંદ્વ દ્વંદ્વ સમાસ. બરાબર. શરીરંચ ઇન્દ્રિયંચ મનશ્ચ. અને મનોયુક્ત એટલે મનસા યુક્ત. શરીર ઇન્દ્રિય મનસા યુક્ત. તૃતીય તત્પુરુષ સમાસ. પછી આગળ શું છે? આત્મેન્દ્રિય મનોયુક્ત. આગળ કયું છે? શરીરેન્દ્રિય મનોભિઃ સહિતમ. સેમ છે. બરાબર. શરીરેન્દ્રિય મનોભિઃ સહિતમ. મનોભિઃ આપેલું છે ત્યાં. બરાબર. મનોભિઃ સહિતમ. ઓકે. પછી સંયુક્તમ આત્માનમ ભોક્તા ઇતિ સંસારી ઇતિ આહુઃ મનીષિણઃ વિવેકિનઃ. બધા શબ્દો જુદા છે. આગળ મંત્રમાં શું કહ્યું છે? ભાષ્યમાં નહીં કેવલસ્ય આત્મનઃ ભોક્તૃત્વમ અસ્તિ બુદ્ધ્યાદિ ઉપાધિકૃતમ એવ. તો બુદ્ધ્યાદિ ઉપાધિકૃતમ એટલે બુદ્ધ્યાદિ ઉપાધિના કૃતમ. ત્યાં પણ તૃતીય તત્પુરુષ થશે. બુદ્ધ્યાદિ ઉપાધિના કૃતમ. બુદ્ધ્યાદિ ઉપાધિ તો બુદ્ધિ વગેરે ઉપાધિના દ્વારા થયેલ. તો બુદ્ધિ વગેરે ઉપાધિ. તો બુદ્ધિ વગેરે ઉપાધિ એ બેની વચ્ચે કયો સંબંધ થશે? બુદ્ધિ ને બીજી બધી વસ્તુ આવી ગઈ ને એમાં સ્વામી. એ તો બરાબર છે. એટલે આદિ થયું ને. ઓકે. પહેલા આદિ એટલે બહુવ્રીહી થશે. એટલે કયો સમાસ થાય ત્યાં? આદિ એટલે બહુવ્રીહી થશે ને. બરાબર. ત્યાં વિચાર કર્યા વગર બહુવ્રીહી એટલે બુદ્ધ્યાદિ એને કહેવાય. આ બુદ્ધ્યાદિની સાથે ઉપાધિ શબ્દ છે. તો બુદ્ધ્યાદિ એટલે બુદ્ધિ વગેરે. આપણે બુદ્ધ્યાદિ તો બુદ્ધ્યાદિ ઉપાધિ. તો બુદ્ધ્યાદિ ઉપાધિ એની એ બે વચ્ચે કયું થશે? દ્વંદ્વ થશે. એટલે દ્વંદ્વ લઈએ તો બુદ્ધિ વગેરે અને ઉપાધિ. તો કર્મધારય અને ઉપાધિ. કઈ ઉપાધિ? ઉપાધિ કઈ છે અહીંયા? બરોબર. બુદ્ધિ વગેરે એ જ ઉપાધિ કઈ છે ને અહીંયા. ઉપાધિ કઈ છે? બુદ્ધિ વગેરે એ જ ઉપાધિ છે. એટલે ઉપાધિના કૃતમ એવ તસ્ય ભોક્તૃત્વમ. એના પછી તે તથા શ્રુત્યંતરમ. શ્રુત્યંતરમ એટલે અન્ય શ્રુતિ. બરાબર. શ્રુત્યંતરમ એ શબ્દ એનો વિગ્રહ થાય અન્ય શ્રુતિ. ઓકે. એમાં પછી શું છે? કેવલસ્ય અભોક્તૃત્વમ એવ દર્શયતિ ધ્યાયતિ વ લીલાયતિ. ઓકે. એ બધું થઈ ગયું. એવં ચ સતી વક્ષ્યમાણા રથકલ્પનયા. રથકલ્પનયા એટલે શું થશે? રથકલ્પનયા. કલ્પના. એવી રીતે આપણે કોન્ટેક્સ્ટ જોઈએ તો રથેન કલ્પના. રથ દ્વારા કલ્પના. રથની કલ્પના એટલે આપણે એવી રીતે લઈ શકીએ રથેન કલ્પના. અથવા તો ષષ્ઠી તત્પુરુષ સમાસ ખાલી શબ્દને આધારે કરી શકીએ. કોન્ટેક્સ્ટને આધારે રથેન કલ્પના એટલે રથની સાથે સરખામણી કરી છે એટલા માટે. પણ બાકી રથસ્ય કલ્પના. રથની કલ્પના. ઓકે. બરોબર. પછી આગળ શું કહ્યું છે? વૈષ્ણવસ્ય પદસ્ય આત્મતયા પ્રતિપત્તિ ઉપપદ્યતે ન અન્યથા સ્વભાવ અનતિક્રમાત. સ્વભાવ અનતિક્રમાત. તો ત્યાં શું થશે? સ્વભાવ. સ્વસ્ય ભાવમ સ્વભાવ. સ્વસ્ય ભાવમ સ્વભાવ. તો ત્યાં શું થયું? સ્વભાવ એટલે સ્વસ્ય ભાવ. ષષ્ઠી. બરોબર. સ્વસ્ય ભાવ સ્વભાવ. અને સ્વભાવ અનતિક્રમાત. અનતિક્રમાત એટલે એને ઓળંગી જતું નથી. અનતિક્રમાત એટલે એની લિમિટ ક્રોસ કરતું નથી. એટલે સ્વભાવ જે છોડતું નથી. પંચમી થાય. સ્વભાવાત અનતિક્રમાત. સ્વભાવમાંથી શું થાય? તો કર્મધારય છે.
કર્મધારે સ્વભાવ એ જ અનતિક્રમ એવું થાય? સ્વભાવ એ જ ઓળંગવાનું છે એવું? ઓળંગવાનું અને સ્વભાવ બંને એક જ એમાં આવે? સ્વભાવસ્ય અતિક્રમાત હા, સ્વભાવસ્ય અનતિક્રમાત સ્વભાવસ્ય અનતિક્રમાત. ષષ્ઠી એટલે સ્વભાવને ક્રોસ કરીને, ષષ્ઠી તત્પુરુષ એટલે સ્વભાવને ન છોડવું. ન છો બરાબર, સ્વભાવ એટલે ષષ્ઠી તત્પુરુષ. પછી આગળના મંત્રમાં આપણે જોઈએ બુદ્ધ્યાખ્ય કહ્યું છે. તો બુદ્ધ્યાખ્ય એટલે બુદ્ધિ ઇતિ આખ્યમ. બુદ્ધિ ઇતિ આખ્યમ યત, જેને બુદ્ધિ એવું કહેવામાં આવે છે એ બુદ્ધિ ઇતિ આખ્યમ. બહુવ્રીહી એટલે કર્મ બહુવ્રીહી થાય, બુદ્ધિ ઇતિ આખ્યમ. અથવા તો ઓકે, એ બરોબર લાગે છે. બુદ્ધ્યા આખ્યમ એ બરોબર નહીં બેસે. બુદ્ધિ ઇતિ આખ્યમ, પણ બુદ્ધિ ઇતિ આખ્યમ એટલે છે બુદ્ધિ એવું કહેવામાં આવે છે, પણ બુદ્ધિ એવું જેને કહેવામાં આવે છે એવું નહીં. એટલે બહુવ્રીહી નહીં થાય. કર્મધારે બુદ્ધ્યા આખ્યમ એ બરોબર છે. બુદ્ધિ રૂપે જેને દર્શાવવામાં આવે છે, તો કર્મધાર બરાબર, બુદ્ધિ રૂપે જેને દર્શાવવામાં આવે છે. બુદ્ધિ દ્વારા, અહીંયા બુદ્ધ્યાખ્યમ એટલે તૃતીય વિભક્તિ રૂપ, એ દર્શાવવા માટે પણ છે, પ્રકાર દર્શાવવા માટે, એ બધા અર્થમાં પણ છે. એટલે બુદ્ધ્યાખ્ય એટલે બુદ્ધ્યા આખ્યમ. ઓકે, પછી સારથી અવિજ્ઞાનવાન. હવે અવિજ્ઞાનવાન એટલે શું છે? અહીંયા ન વિજ્ઞાનવાન. બરોબર, અવિજ્ઞાનવાન એટલે ન વિજ્ઞાનવાન, એટલે નંજ તત્પુરુષ તત્પુરુષ એ જ રીતે આગળના શબ્દો પણ બધા એવા છે. અનિપુણ એટલે કે ન નિપુણ, નંજ તત્પુરુષ. નંજ તત્પુરુષ એટલે ન અને પછી ચછજ્ય એ જે છેલ્લો અનુનાસિક છે એ લખવાનું, નહીં તત્પુરુષ. અવિવેકી, ત્યાં પણ જે વિવેકી નથી માં પણ એ થશે. પ્રવૃત્તો નિવૃત્ત ચ ભવતી યથા ઇતરઃ રથચર્યાયામ ઉક્તેન. તો રથચર્યાયામ, તો રથચર્યાયામ ત્યાં શું થશે? રથચર્યાયામ ષષ્ઠી તત્પુરુષ ઓકે, રથચર્યાયામ બરાબર. રથસ્ય ચર્યાયામ અને રથસ્ય ચર્યા સમાસ જ્યારે લખીએ, રથસ્ય ચર્યા રથચર્યા તસ્મિન, પણ રથચર્યાયામ છે તસ્મિન સ્ત્રીલિંગમાં શું થશે? તસ્મિન નહીં થાય, તસ્યામ. સ્ત્રીલિંગમાં થશે તસ્યામ. રથસ્ય ચર્યા રથચર્યા તસ્યામ, તેમાં. ઓકે, પછી આગળ શું છે? અપ્રગૃહીતેન. તો અપ્રગૃહીતેન ન પ્રગૃહીતેન, બરાબર, અહીંયા નંજ તત્પુરુષ થશે. પછી અસમાહિતેન, ઓકે એક મિનિટ, નોટ અપ્રગૃહીતેન અસમાહિતેન મનસા, એટલે અપ્રગૃહીતેન મનસા એટલે મન માટે કહેલું છે. અપ્રગૃહીતેન અસમાહિતેન મનસા, તો જે પ્રગૃહિત મન નથી તે, એટલે નંજ તત્પુરુષ જ આવશે આમાં, બરાબર. અસમાહિતેન એ પણ નંજ તત્પુરુષ. મનસા પ્રગ્રહ સ્થાનીયેન, તો ત્યાં થશે પ્રગ્રહ સ્થાનીયેન. પ્રગ્રહમ ચ તત્સ્થાનમ, કર્મધારે સમાસ. પ્રગ્રહ સ્થાનીય એટલે પ્રગ્રહ એટલે જે પ્રગ્રહ છે એ જ સ્થાન. પ્રગ્રહ ચ તત્સ્થાનમ અસ્ય અસ્તિ. પ્રગ્રહ સ્થાનીય, પ્રગ્રહ ચ સ્થાનમ, પ્રગ્રહ સ્થાનમ, અને અસ્ય અસ્તિ એટલે એવું જેની પાસે છે એને કહેવાય પ્રગ્રહ સ્થાનીય. ત્યાં ઈની પ્રત્યય લાગ્યો છે
એટલે જેની પાસે છે તદ્ધિત પ્રત્યય. ઓકે, એના પછી છે બુદ્ધ્યાખ્ય. શું છે? બુદ્ધિ સારથી. બુદ્ધ્યાખ્ય અને બુદ્ધિ સારથી હે. તો બુદ્ધિ સારથી હે, બુદ્ધિ એ જ સારથી છે અહીંયા. બુદ્ધિનો સારથી નહીં, પણ બુદ્ધિ એ જ કર્મધારય. કર્મ સારથી. ઓકે, બુદ્ધિશ્ચ અસૌ સારથીશ્ચ, એવી રીતે પણ એને લખી શકાય. ઓકે, પછી ઇન્દ્રિયાણી અશ્વસ્થાનીય. અશ્વસ્થાનીય અશ્વઃ સ્થાનમ, અશ્વસ્ય સ્થાનમ, અથવા તો અશ્વસ્થાનીય ઇન્દ્રિયાણી. સો એટલે અશ્વઃ ઓકે, આમાં અશ્વઃ સ્થાનીય, અશ્વઃ સ્થાનમ અસ્ય, એને કહેવાય અશ્વસ્થાની. અશ્વસ્થાન, જેને અશ્વનું સ્થાન પ્રાપ્ત થયું છે, એટલે અશ્વની જગ્યાએ, અશ્વના સ્થાને, એટલે અશ્વ જેનું સ્થાન છે. થોડુંક છે ને આ ક્રિટિકલ છે. ઇન્દ્રિયાણી કેવી છે? બુદ્ધિ સારથે હે ઇન્દ્રિયાણી. ઇન્દ્રિયાણી, ઇન્દ્રિયો જે છે એને કેવી રીતે ગણવામાં આવી છે? તો કે અશ્વસ્થાનીય. અશ્વ એના સ્થાને ઇન્દ્રિયોને ગોઠવી છે. એટલે અશ્વ, અશ્વચ, આપણે એવું કરી શકીએ અશ્વઃ ઇવ સ્થાનમ અસ્યસ્ય. ઓકે, આના સંદર્ભમાં થોડુંક વધારે હું જોઈશ, એનો વિગ્રહ કેવી સમજણ પડે, પણ એનો વિગ્રહ ટેકનિકલી કઈ રીતે કરવાનો એ જોવું પડશે. અશ્વસ્થાનીય અવશ્યાની, ન વશ્યાની અવશ્યાની, નંજ તત્પુરુષ. અશક્ય નિવારણાની. તો અશક્ય નિવારણાની એને કહેવાય નિવારયિતુમ અશક્યમ. અશક્યમ નિવારણાની ઇન્દ્રિયાણી. તો નિવારિતુમ અશક્યાની ઇન્દ્રિયાણી. બરાબર, એટલે એને આ રીતે એને લખવાનું થાય. અશક્ય નિવારણાની. ઓકે, દુષ્ટાશ્વાહા. તો દુષ્ટ અશ્વાહા, તો ત્યાં કયો સમાસ થશે? અશ્વ કે જે કેવા છે? કર્મધારય. દુષ્ટ છે, કર્મધારય. કર્મધારય. દુષ્ટાશ્વાહા અદાંતાહા. ત્યાં પણ ઓકે, અદાંતાહા એટલે ત્યાં શું થશે? ન દાંતાહા. નહીં તો નહીં દાંતાહા. નહીં તત્પુરુષ. ત્યાં નહીં. ન દાંતાહા. હવે અહીંયા ન દાંતાહા એવી રીતે લઈ શકીએ રેફરન્સને આધારે. શબ્દ માત્ર એક જ હોય તો અવિદ્યમાનમ દાંતમ યસ્ય, તો બહુવ્રીહી થાય. પણ અહીંયા બધા શબ્દો આપેલા જ છે, એની સાથે આપણે લઈએ તો ન દાંતા આપણે કરી શકીએ. જેવી રીતે દુષ્ટાશ્વાહા, જે આગળ શબ્દો આપેલા હતા બધા, અપ્રગૃહિતેન, અસમાહિતેન, એ રીતે આપણે લઈએ તો નંજ તત્પુરુષ થાય. ઓકે, ઇપ ઇતર સારથેહે ભવંતી. હવે અહીંયા નીચેના મંત્રમાં યહ તુ પુનઃ પૂર્વોક્ત વિપરીત. તો પૂર્વોક્તાત વિપરીત, જે પહેલા કહેલું છે એનાથી વિપરીત, એટલે એનાથી એટલે પંચમી વિભક્તિ. બરાબર, પૂર્વોક્તાત વિપરીત સારથિ વિજ્ઞાનવાન પ્રગૃહિત મનાહ. પ્રગૃહિત મનાહ સમાહિત ચિત્ત. હવે પ્રગૃહિત મનાહ આપણે ગઈકાલે જોતા હતા, મનસ શબ્દ છે, નપુંસકલિંગમાં મનામસી થાય, પણ પુલ્લિંગમાં છે મનસ શબ્દ મનાહા પ્રથમા વિભક્તિ એકવચન થાય, એટલે વ્યક્તિને દર્શાવે છે. એ વ્યક્તિને દર્શાવે છે એટલા માટે અહીંયા બહુવ્રીહી સમાસ છે. જેનું મન કેવું છે? પ્રગૃહિત છે. પ્રગૃહિત મનાહા. પ્રગૃહિતમ મનઃ મનસ યસ્ય સહ પ્રગૃહિત મનાહા. સમાહિત ચિત્ત. સમાહિતમ ચિત્તમ યસ્ય સહ સમાહિત ચિત્ત. સદા તસ્ય અશ્વસ્થાનીયાની ઇન્દ્રિયાણી. અશ્વસ્થાનીયાની એ જોવાનું છે, સ્થાનીય. ઇન્દ્રિયાણી પ્રવર્તયિતુમ નિવર્તયિતુમ વા શક્યાની વશ્યાની દાંતાહ સદશ્વાહ ઇવ ઇતર સારથિહે. ઇતર સારથિહે. ઇતર સારથિહે. ઇતર
બીજા સારથી એટલે ઈતર અને ઈતર જે છે ઈતર સારથી ઈતર જે છે એ શબ્દ અવ્યય છે શું છે ઈતર સારથી ઓકે જોઈને હું કહીશ બીજા સારથી ને ઈતર તત્સારથી કર્મધારય થઈ શકે અથવા તો એનો કારણ કે બીજા સારથી હા અવ્યય છે અવ્યય છે ને એટલે પછી અવ્યયી ભાવ સમાસ થાય એટલે જોઈશું એના સંદર્ભમાં એટલે તસ્ય પૂર્વોક્તસ્ય અવિજ્ઞાનવતઃ એટલે પૂર્વોક્તસ્ય એટલે પૂર્વે ઉક્તઃ મીન્સ પૂર્વાત પૂર્વોક્તઃ પૂર્વોક્તસ્ય એટલે પૂર્વોક્તઃ એને શું કર્યું હતું આપણે પૂર્વે પૂર્વાત ઉક્ત પંચમી કર્યું હતું પંચમી નહીં તો પૂર્વોક્તાત વિપરીત એનાથી જુદું પણ પૂર્વ ઉક્ત પૂર્વેણ ઉક્ત એવું કહી શકીએ અથવા પૂર્વમ ઉક્તમ બરાબર પૂર્વમ ઉક્તમ સમય પુરુષ સમાસ દ્વિતીય તત્પુરુષ થઈ શકે સમય છે એટલે હા મને એવો ખ્યાલ છે કે જ્યાં સમય હોય ને ત્યાં દ્વિતીય તત્પુરુષ થતું એટલે પૂર્વમ ઉક્તમ હા પૂર્વમ દ્વિતીય તત્પુરુષ સમાસ પૂર્વોક્તસ્ય અવિજ્ઞાનવતઃ એ બહુવ્રીહી સમાસ છે અવિજ્ઞાનવતઃ બુદ્ધિ સારથેઃ ઇદમ ફલમ આહ ઓકે હવે આગળના મંત્રનું છે ને પછી જોઈશું ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ હરિ ઓમ. હરિ ઓમ.